ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં. આ સ્પાઈડરમેન બને છે અમારો બંબુ અને શક્તિમાન બને છે. પવન જોરદાર ચડે છે. તો આજે જવાનું બહાર, તો હવે લઈ દઈને ફ્રેશ થઈને પછી મળીએ. પણ ઢગલો કરીને શું ફાયદો કે? ફાયદો હા ફાવશે? ઢગલો કરી ફાવશે? તું ભરે ઢગલો કરીને બોલ. તું ભરે ઢગલો કરીને હાર પર દે તો ખા ઢગલો કરતા ઉપર ઉપર એને બધા રમકડા આવી રીતના છે જો કાંઈ સાહેબ ઢગલો જ કરી દે હીરોએ અને ઢગલો કરીને એને રંગોળી કે મને ફાવશે મૂકો ઢગલો કઈ નો ફાયદો એટલે કે ફાવશે જો વરસાદ વાળું વાતાવરણ કરીએ રાતે પવન ચડે તો ને આજે બરોબરનો વાયરો આવ્યો પંખી લઈને આવે છે બા પંખી જો રાતે વરસાદ પડ્યો તો અત્યારે વાયરો જોરદાર આવે પંખા ઉપર હતો ખરે હું લેવાલા દીક્ષિતભાઈ દીક્ષિત તાર પંખો આવી ગયો એ દીક્ષિત ત્યાં જો એને તો ઢગલા આવી રીતના રમકડા કઈ રમવા જ હોય હા લઈ લ્યો તમારો પંખો દીક્ષિતભાઈ એક ગોડું પંખો લાવજો એમાં ભરાવાનું ના હોય પેલો હોલ્ડર ભરાવાનું હોય સબસ્ક્રાઈબર પહેલાં મળવા આવ્યા છે આપણા ઘરે આ છે કાકા કરણનગરના 58 વર્ષના બાબલા એ નામથી ઓળખાશે અને તમારા ચેનલનું નામ કહી દો અમાર ચેનલ અમાર ભોગાવાળા છે મારું નામ છે સંજયજી અને આ છે મસૂરજી કોમેડી વિડીયોમાં એ લોકો કોમેડી વિડીયો બનાવે તો તમે પણ એમની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ચેનલનું નામ મારું નામ દશરથ ગજ્જર પણ ડીએમ નો દબદબો મારી ચેનલનું નામ છે હું 58 વર્ષના બાબલા તરીકે યુટ્યુબ પર સવાયેલો છું હા હા હાજી બાબલો જ બનું છું બાબલો બની રહ્યું છે એવી મોજ છે એમની જીવું છું એટલે આજ બેનબાના ઘરે આવ્યો છું અને ગાઈસ વાત થયેલી ઘણી વાર મારા ઘરે આવજો પણ મેં કીધું ચલો આજે એક ટાઈમ મોકો મળી ગયો તો બેનબાના ત્યાં આવ્યો છું બેનબાનો આદર ભાવથી બહુ પ્રભાવિત થયો છું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હું પણ યાદગીરી રહેશે કે તમે પહેલા સબસ્ક્રાઇબર મળ્યા બરોબર લો દીક્ષિત કઈ બોલવું કોણ આવ્યું આપણા ઘરે મહેમાન આયા કે અરે મારું તમે જુઓ જ મારી દે હવે સબસ્ક્રાઇબરો આવી ચલો આવજો તાર હો અહીંથી હવે આપણે તમે જોઈ લીધું ને હવે તો મળીને હેડે પહેલી વાર આવ્યા હતા પણ જો કે અમારા ગામમાં ગારો કઈ વાંધો નહીં હવે આપણે જઈએ ખરે અમે કપડાં ને એ બધું ધોતા હતા ને ભાઈ એ મહેમાન આવી ગયા ફોન અચાનક જ આવી ગયા જો કે વાત નથી થઈ તો કંઈ ખબર નથી એ અહીંયા આવ્યા હતા ડીએમનો દબદબો ચેનલે દશરથ કાકા આપણા 58 વર્ષના બાબલા એ આવ્યા તો એકણ મળીને ગયા ચલો હવે ઘરે જઈને મળીએ રમો દડો નીકળ એમ કે ચાલો કોણ લાવ્યું દડો આ તો પેલું કર આ રમ બાના કે નીકાળ આ દડા તારા હવા મારો જો બંકો હા અમે પણ આ વાસળી તો વગાડ આ વણિયાની તો ધોતી ઉડી હે ઓહ છુટ્ટી વાસળી ચોળા કોણ ઉડો આવો હોય બંકો નાટો હું જણા તો મંદિરે હવન કરવા આવ્યા મમ્મીને દર્શન કરીને આવ્યા 10 દાડાનો પ્રવાસ એટલે દર્શન કરવા આવ્યા માતાજીએ કે જો ગાઈસ અમારા બંકો માતાજી જય કરવા આવી ગયો દશામ આ અમારા કુળદેવીએ આ છે અમારા ખોડિયારમાં હર્ષિતમાં અને બીજું મંદિર છે એ શક્તિમાનું 71માનું આ અમારા કુળદેવી છે અને અમારા આખા ગોમટોડાના માતાજી વંથોર જવું અમને વંથોર જય 71માં અને આ છે અમારા કુળદેવી જો 71માં સતીમાં મોજ કરવા આવ્યા શું કીધું સલામ કરી દે જય હિન્દ કીધું તું આમાં બેસી જાજો હા લાય હું બેસજો તું બેસા જો આ બંકો જો અમારો બંકો ગમે તો જાય તો સીધો ના દીક્ષિત તમે એક કપડે આવું લાવી દઈએ હો ને હવે એક આપણે આવું લાવી દઈએ હો ને નહીં રમો તો આ દાડો બેઠી ઘરે ચેટલા ભેગા કરે બીજું લઈ લઈને કર દે શું લેવાનું કે
આમાં કરી સાપ લીધો જો ગાઈસ મને આ દુકાને સાપ લઈ લીધો હે એવું આ વખતે પેલી વાર તો લઈ જાય ને તેમ એક લઈ જાય દાડે ખાલી હરખથી ખાય પણ બીજા દાડે પડી રહી ના પડેલી નવો બન્યો પેલું હા અહીંથી હવે શાકભાજી લઈને કરે પૈસા ભગવાન ચીલવા આવે તો પથરીને મૂક્યું હા દીવો અને પ્રસાદી બધું મળી મૂકીને કૂતરું બિલાડું આવે તો ખાઈ જાય કરે કોઈ નહીં મમ્મીને બધા ખબર કાઢે છે ને પપ્પા અલંગ ગયા તો અલંગથી આવ્યા કોકને મોકલીએ સામાન લેવા જો ગાઈસ ભગવાન 6 વાગ્યા છે દીવો પ્રસાદી અને પૈસા એવું બધું ભગવાને મૂકી દેવાનું હોય હવે વાહમાં બધા આવ્યા હોય તો એક મૂકી દઈએ ને પછી અગો મોરથી આપણે મૂકીએ ને તો એરા પેલું એ કરો હા એમ કે ઢોરાઈ જાય વાહમાં હોય છે બાજુ તો તેમ કહો કે મોડી મૂકી દે ને પછી આવે ને ઢોરાઈ જાય તો એટલે એ આવી જાય પછી નાવું છે તું છે દર્શન કરીએ તો કારણ કે મમ્મી કોઈ નહીં લઈને મારો વારો હોય કે દર્શન કરવાના મમ્મી હોય તો એ લોકો કરે મારું દર્શન કરી લઉં પછી મમ્મી આવો તો રહી લો જોઈ લો પછી વાતો કરીએ આવ્યું ના હોવા તમે કરે આવી છે ને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ હવે હા ભગવાન ચિંતા ચિંતા બધા બેસી રહ્યા છો હેડેલા છોકરો લાવો હેડે ચાંદની પાલકી લાવો હો હા આવો હેડો હા ચાંદના ભગવાન આવો હો કોણ હા પાલકી કોણ ચાલી લાવો હો બાપુ હેડર મોડું થાય અમારું તો અલે બધા જેના છોકરા હતા મેં તો નહીં ને જય કૃષ્ણ ભગવાન કોડિયમ નહીં હોય ને હરવેર ચડજો લે હા રાજા રણછોડ છે જય કનૈયા લાલ કી અમને પીરી દો રાજા રણછોડ છે જય કનૈયા લાલ કી જય કૃષ્ણ ભગવાન તમે બધા પણ દર્શન કરી લે લઈ લો લેડ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આ પ્રસાદી આપણી ખાઓ આપણી બસ જા જા તાર જવું તો જય કનૈયા લાલ કી ને બધા યાદ હા જય કનૈયા લાલ કી રાજા રણછોડ છે બધા યાદ હા દર્શન કરવા ચાલો આપણે આ બધું લઈ લઈએ અને પછી જઈએ રાતમાં મમ્મીને આવી જાય કણ થોડ જોડે ફોન આવ્યો તો મમ્મી નો તો કે ખીચડીને ઉમેર અમે આવીએ તો બધી તો ખીચડી તો હું પેલા ઘરે મૂકી નહીં પણ ઢોકણું જડતું નહીં કુકરનું તો બધી ખીચડી મૂકીને પછી ફૂલેવર ને બધું લઈ જઈએ સમારે શાક બનાવી દઈએ બસ ફૂલેવર રીંગણ લઈ લીધું શાક સમારો તો ચલો હવે ઘરે જઈને શાક બાક બનાવી દઈએ ખીચડી બનાવી દીધી પછી મળી